નથી, જે છે ટિકિટમાં કટકી। તમે કોઈ પણ શહેરમાં હો, સિટી બસમાં મુસાફરી કરો ત્યારે રૂપિયા આપી તમારા સ્ટેશનની ટિકિટ લેતા હો છો, પરંતુ સુરત સિટી બસમાં રૂપિયા તો લઈ લેવામાં આવે છે, પરંતુ ટિકિટ નથી આપવામાં આવતી। સ્વાભાવિક છે કે પછી હિસાબમાં ગફલા થાય, એસએમસીના રૂપિયા તેમના ખિસ્સામાં જાય। આવું અમે નથી કહેતા, પરંતુ વિપક્ષના નેતાએ જાતે કરેલા રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે। સૌપ્રથમ આપને બતાવીએ આનો વિડીયો। नहीं તમે શું કામ આવું કરો છો? ટિકિટ કેમ ન આપી અમને? તમે ટિકિટ કેમ ન આપી? મેં એને કીધું 3 વાર રિક્વેસ્ટ 10 રૂપિયા આપો, અમે જાની ટિકિટ મળે। અરે આવી રીતે કરવાનું ન હોય એટલે અમે 5 રૂપિયા આપી એટલે તમારી ટિકિટ નહીં આપવાની, બીજા નહીં ખાય પાછું। મેં જબરજસ્તી કીધું બેન કે નહીં આપતા એને। ફરિયાદ કરીએ ઉપર। સુરતની સિટી લિંક બસ સર્વિસ પર ફરી એક વખત ઉઠ્યા છે સવાલ। બસમાં મુસાફરી કરનારા મુસાફરો પાસેથી સિટી બસમાં રૂપિયા લઈ લેવામાં આવતા, પરંતુ તેમને ટિકિટ ન હતી આપવામાં આવતી। સિટી બસનો સ્ટાફ મુસાફરોને ટિકિટ ન આપતા હોવાનો આક્ષેપ વિપક્ષના નેતાએ લગાવ્યો। એટલું જ નહીં, તેમણે જાતે બસમાં મુસાફરી કરી અને વિડીયો ઉતારી સિટી લિંક બસ સર્વિસ પર સવાલ ઉઠાવ્યા। વિપક્ષના કોર્પોરેટરને રૂપિયા લઈ ટિકિટ ન આપ્યાનો વિડીયો પણ સામે આવ્યો છે। તમે જાતે જ જુઓ સિટી લિંક બસ સર્વિસની આ લિંક। जिसका टिकट है वो बता दे भाई, टिकट हाँ काका ने पूछो बताओ तो टिकट આપી દીધી અત્યારે અત્યારે આપી તમે વિડીયો રેકોર્ડ અહીંયા વગર સગવડ કરો તો 5 રૂપિયા આપો। આપ્યા પણ એને 5 રૂપિયા આપ્યા તમને 10 રૂપિયાની ટિકિટ આવે। તમે 10 મેં કીધું એને 10 રૂપિયા આપો। એમ નહીં તમે શું કામ આવું કરો છો? ટિકિટ કેમ ન આપી અમને? તમે ટિકિટ કેમ ન આપી? મેં એને કીધું 3 વાર રિક્વેસ્ટ 10 રૂપિયા આપો, અમે જાની ટિકિટ મળે। અરે આવી રીતે કરવાનું ન હોય એટલે તમે 5 રૂપિયા આપી એટલે તમારી ટિકિટ નહીં આપવાની, બીજા નહીં ખાય પાછું। મેં જબરજસ્તી કીધું બેન કે નહીં આપતા એને। ફરિયાદ કરીએ ઉપર। હા સોરી બેન, ભૂલ ન થાય બીજી વાર। હા બીજી વાર ભૂલ ન થાય। વિપક્ષના નેતાએ સામાન્ય મુસાફરોની જેમ મુસાફરી કરી આ રિયાલિટી ચેક કર્યું। પૂણા ગામથી અમેઝિયા સુધી બસમાં મુસાફરી કરી ગેરરીતિ સામે લાવ્યા। આપ નેતા પાયલે સવાલ કર્યા કે લોકોના રૂપિયા લઈ સુરત મહાનગરપાલિકાને ન આપતા મોટું નુકસાન થઈ રહ્યું છે। અલગ અલગ રૂટ પર જે સિટી બસ ચાલે છે, બીઆરટીએસ બસ ચાલે છે, મારા અને મારા સાથી નગરસેવકો સાથે અમે મુસાફરી કરી। મુસાફરી દરમિયાન અમને ખબર પડી કે ખરેખર જે લોકો ફરિયાદ કરી રહ્યા છે કે સિટી બસની અંદર ટિકિટો લેવાતી આપવામાં નથી આવતી, પૈસા ઉઘરાણા ચાલુ છે। આ બાબતે અવારનવાર વારંવાર અમારા સાથી નગરસેવકો દ્વારા અમારા દ્વારા વારંવાર અવાજ ઉઠાવવામાં આવ્યો છે કે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ ગયો છે, લોકોના ખીચામાંથી ખોટી રીતે પૈસા લેવાઈ રહ્યા છે અને સુરત મહાનગરપાલિકાને ખૂબ મોટું નુકસાન થઈ ગયું છે। એવું નથી કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાન્સપોર્ટ ચેરમેનને આ વાતની ખબર નથી, તેમણે પણ બસ એજન્સીથી પરેશાન હોવાના મત મૂક્યા છે। પોતે જ અલગ અલગ ડેપો હોય, અલગ અલગ બसेसમાં પણ પોતે પ્રવાસ કરીને જે કસૂરદાર એજન્સી છે, આ એજન્સી સામે હું કડકમાં કડક પગલાં લીધા છે। છેલ્લા 1 વર્ષમાં 500 જેટલા કંડક્ટરોને અમે બ્લેકલિસ્ટ કર્યા છે અને ડ્રાઈવરો પણ જે કોઈ ગાડી ઓવર સ્પીડમાં ચલાવતા હોય કે સિગ્નલ તોડતા હોય એને પણ આપણે અથવા કે મોબાઈલ પર વાત કરતા હોય કે સીટ બેલ્ટ ના હોય કે ગાડી સફાઈ બાબતની વાત હોય કે બસ સ્થાનકની સફાઈની બાબતની વાત હોય, આ તમામ પ્રકારની જે એજન્સી મારી પાસે કામ કરી છે, આ તમામ એજન્સીને આજ દિન સુધી દર મહિને આશરે 1 કરોડ રૂપિયાનો અંદાજિત અમે એને મતલબ ફાઇન કરી રહ્યા છે। અને જે ફેર કલેક્શન એજન્સી છે, આ એજન્સીને અગાઉ પણ હું
બહુ ચેતવણી આપી ચૂકું છું. આ એજન્સી ખરેખર મતલબ તેને સુધારા લાવવા માગતી નથી. આ એજન્સી કોઈ દિવસ હવે આ એજન્સીને કેવી રીતે એમાંથી દૂર કરી શકાય અમે આ પ્રયાસ કરી રહ્યા છીએ. સ્વાભાવિક છે, આ ઘટનાને લઈને કેટલાક સવાલો અહીં ઉઠી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ વિભાગને જાણ છે તો ન કરી શકે કાર્યવાહી? એજન્સીને કેમ સસ્પેન્ડ કરવામાં આવી રહી નથી? બસ એજન્સીને કોના આશીર્વાદ છે? કમિશનર ક્યારે કરશે આના પર કાર્યવાહી? મહાનગરપાલિકાને ક્યાં સુધી લાગશે ચૂનો? આ તમામ ખૂબ જ ગંભીર સવાલો છે. એક